નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર અર્થવ્યવસ્થાના મૂળિયા ક્યાં સુધી ઊંડા ગયા છે અને એની ડાળી પાંખડી ક્યાં સુકાવા માંડી છે એ વિષયના આ દેશમાં જે તજજ્ઞો કહી શકાય, જેમણે બ્લુમબર્ગ જેવી કંપની સાથે કામ કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે કામ કર્યું અને આજે પોતાની ખુદ બલબૂતા પર એક જર્નાલિસ્ટ તરીકે પોતાના પગ પર ઉભા છે, કોઈ કોર્પોરેટ ગ્રુપ કે કશાના ટેકા વગર. એવા ભાઈ હિમાંશુભાઈ એ રિયલ ડિબેટ ચેનલનો અસેટ છે. અસેટ એટલા માટે છે કે કંઈક અંશે હું ગુણાનુરાગી છું એમના સ્પષ્ટ વક્તાપણાનો અને એમની પિયર્સિંગ આઈસ જે છે, વિચ કેન સી થ્રુ એની મેઝ, એનો ચાહક છું. અને કંઈક અંશે એમનામાં જે સ્પાર્ક છે, તટસ્થ રીતે વિદ્વતાપૂર્ણ રીતે વસ્તુને જોવાનું, એ તો ઘણા લોકોમાં હોય જ, પણ ઘણા પછી વિચાર કરીને બોલે કે મને હું આમ કહીશ તો શું થશે. હિમાંશુભાઈ એમને જે લાગે તે બોલે, જેવા છે તેવા દેખાય. એટલે મારે એમની સાથે સારું બને છે એનું એ પણ એક કારણ છે કે અમે બંને એક સરખા ગાડા માણસો છીએ. અને ગાડા માણસો આ દુનિયામાં, આમ ગુજરાતીમાં કહેવત છે, ગાડાના ગામ નથી વસતા, પણ અહીં વસી ગયું છે. એટલે હિમાંશુભાઈ માટે અમને પ્રેમ છે, રિસ્પેક્ટ છે. અને સૂરજનારાયણના સામે ધૂળ ઉડાડવાથી સૂરજનારાયણ ઢંકાઈ જતા નથી. એમ હિમાંશુભાઈ એ હિમાંશુભાઈ છે, એ મને ખ્યાલ છે. અને આજના બંને વિષય માટે મેં ખાસ ચર્ચા કરવા માટે હિમાંશુભાઈને પસંદ કર્યા છે. એક તો દુનિયાની ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ્સ જે કહેવાય એના ટોપ 5માં જે આવે એવી એક કંપની છે જેપી મોર્ગન. અને જેપી મોર્ગન એ સમયાંતરે કેટલાક ત્રિમાસિક રિપોર્ટ કરે છે, કેટલાક યરલી રિપોર્ટ કરે છે. એ અમેરિકા અને યુરોપ કે બીજા દેશોની અર્થવ્યવસ્થા ઉપર પણ વિદ્વતાપૂર્ણ આવા અહેવાલો પ્રગટ કરતા હોય છે. હમણાં જેપી મોર્ગનનો અહેવાલ આવ્યો જેની માધ્યમોમાં વ્યાપક ચર્ચા છે. તમને આપણા માધ્યમોમાં નહીં જણાય, કારણ કે એને ભારતની અર્થવ્યવસ્થા કે દુનિયાની અર્થવ્યવસ્થા કે ભારતની રોજગારી કે ભારતની ગરીબી વિશે બહુ લોકોની ચિંતા નથી, જેટલી બિહારના ચૂંટણીઓ વિશે છે. એટલે એ અહેવાલ આવ્યો અને એ અહેવાલે ટ્રમ્પ જેવાને હલાવી દીધો છે. ટ્રમ્પે હમણાં 2 સ્ટેટમેન્ટ કર્યા, એ પછી કહું છું. અહેવાલ શું છે? તો એમણે બ્લન્ટલી અહેવાલમાં કહ્યું છે કે ટ્રમ્પ એનું ટ્રેડ વોર, જે ટેરિફ વોર થી શરૂ થયેલું, એ જો એમનું ટ્રેડ વોર જો બધા દેશો સાથે, ખાસ કરીને જાપાન, ભારત, ચીન સાથે જો ચાલુ રાખશે તો એમની અર્થવ્યવસ્થા એ યુરોપના રસ્તે જશે, મંદીમાં સપડાશે. અને ત્યાર પછીના 2 દિવસ સતત ટ્રમ્પના 2 સ્ટેટમેન્ટ આવ્યા છે. એ ભણના દીકરાએ એક વખતે કહેલું કે આપણે H1B વિઝા જ રદ કરી નાખવા છે. ગઈકાલે ફેરવી તોડ્યું કે ના ના ના, એવું તો અમેરિકા પાસે પૂરતો મેનપાવર, ક્વોલિફાઈડ મેનપાવર જ નથી. H1B વિઝા કઈ રીતે રદ થઈ જાય? એટલે મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિદામાં. બીજું, એ માનવા જ તૈયાર નહોતા કે અમેરિકામાં અર્થવ્યવસ્થા સ્લોડાઉન થઈ છે. એટલે તો ફેડ રિઝર્વના તેને ત્યાં ગવર્નર ફેડ રિઝર્વ પણ માથાભારે જ હોય છે. એ કંઈક પ્રમુખના ગુલામીમાં કામ નથી કરતા. એટલે કે એ જો નહીં, ફેડના દર નહીં ઘટાડે તો આઈ સેક હિમ. હવે ડાપણની વાત કરવા માંગ્યા છે પાછા કે નહીં, અર્થવ્યવસ્થાનું પણ જોવું પડે. એટલે ત્યાં જેપી મોર્ગન જેવી કંપની કે તેની ટ્રમ્પ જેવા, જેને કહેવાય કે ઉછાંછળા, ઉદ્ધત અને ઉડઝુડિયા માણસ પર પણ કેટલી અસર પડતી હોય છે, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. ને એટલા માટે કહ્યું છે
કે ઠોકર ખાવાથી લોહી નીકળે છે એ એક ઠોકરવાદી જે સમજે પોતાના અનુભવે ઠોકર ખાવાથી તે ડાયો કહેવાય. પણ ઠોકર ખાવાથી લોહી નીકળે છે, બીજાને નીકળ્યું છે માટે હું ચેતી જાઉં એમ સમજીને ચેતી જાય એને વ્યવહારુ કહેવાય. પણ એક વખત ઠોકર વાગી તો બીજી વખત ઠોકર વાગે તો એટલું જ લોહી નીકળે છે કે વધારે ઓછું નીકળે છે. એ પ્રયોગ કરવા જાય, જેમ કાળીદાસ પોતે જે ઝાડની ડાળી પર બેઠા હતા એ ડાળી કાપી રહ્યા હતા, તો એને મૂર્ખ કહેવાય. ટ્રમ્પ મૂર્ખ નથી, એને પુરવાર કર્યું છે. ઉઠુડીઓ કહી શકાય, ઉછાછળો કહી શકાય, સ્વાર્થી કહી શકાય, વેપારી કહી શકાય, એ પોતે જ કહે છે કે એમાં ગુડ ડીલ મેકર કહી શકાય, બધું કહી શકાય ટ્રમ્પ. અનપ્રિડિક્ટેબલ કહી શકાય, પણ ટ્રમ્પ મૂર્ખ નથી. એ એને જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યા પછીના 4 દિવસમાં જે એના વલણ બદલ્યા અને વાણનો સટ ઉત્તરમાંથી દક્ષિણ દિશામાં ફેરવી નાખ્યો, એના પરથી તમને ખ્યાલ આવે ટ્રમ્પ મૂર્ખ નથી. ઠોકર ખાવાથી લોહી નીકળે છે એને એકવાર સમજી લીધું, બીજી વાર એ નથી ખાવું. ત્યારે આજે આપણે આ વાત કરવી છે. હિમાંશુભાઈ સીધો પ્રશ્ન પૂછ્યો છે કે હિમાંશુભાઈ, આ જેપી મોર્ગને આવા અવલોકન કર્યા તો અમેરિકન અર્થવ્યવસ્થા જે એક સમયે ફેડના રેટ ઘટે તો ધિરાણ સસ્તું થાય, ધિરાણ સસ્તું થાય તો ગ્રાહકોની ખરીદનો પાવર વધે. અત્યારે ટેરિફના કારણે ગ્રાહકનો કિંમત મોંઘી થઈ છે એટલે ખરીદી ઘટી છે, પ્રમાણમાં મોંઘવારી કાબુમાં રહી છે. પણ જો રેટ ખુલ્લા મૂકે તો ફુગાવો થાય. એટલે ફેડ બિલકુલ ટાઈટ રોપ વોકિંગ જેને કહેવાય ને, નટ દોરડા પર ચાલતો હોય હાથમાં વાંસળો લઈને, એ રીતે ચાલે છે. ત્યારે યોર ફર્સ્ટ રિમાર્ક્સ ઓન જેપી મોર્ગન રિપોર્ટ. સોરી, ગુજરાતીમાં જ આપણે બોલવાનું છે. આપણે મોર્ગન રિપોર્ટ પર આપના પહેલા અવલોકન શું છે? જરા પૂર્વ ભૂમિકા સાથે લંબાણથી કહેશો તો ચાલશે. જી નમસ્કાર ધ રિયલ ડિબેટના દર્શકોને, આપને સૌને જે કોઈ પણ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે અને જે કોઈ આ કાર્યક્રમ જીવંત બનાવી રહ્યું છે, આ રિપોર્ટ છે એ એક પ્રકારનું ઇન્ડિકેશન છે ટ્રમ્પની જે નીતિ રીતિ થઈ રહી છે. એ ટ્રમ્પની જે નીતિ રીતિઓ આમ તમે જોવા જાઓ તો જે ટ્રેડિશનલ જેને કહી શકો કે ભાતીગળ રીતે જે અમેરિકા ચાલી રહ્યું હતું, એમાં ક્યાંક પ્રયોગિક ધોરણે અમુક વસ્તુ એને જે રાષ્ટ્રવાદના નામે શરૂ કરી અને એનું એમાં સટોડિયું માનસ એને જે ભેળવવાનો પ્રયત્ન કર્યો. એટલે મોટા ભાગની બ્રોકરેજ ફર્મ્સ, ખાલી જેપી મોર્ગન ચેઝ નહીં, બ્રાઇનસ્ટાઇન, જેપી મોર્ગન ચેઝ, ડોઇશે બેંક, આ બધા કહી રહ્યા છે કે જો તમે તમારી આર્થિક નીતિ રીતિઓને તમે એમ કે જો અમેરિકાને એક આર્થિક પ્રયોગશાળા બનાવીને તમે કાર્યરત રહેશો તો આમાં આગામી દિવસોમાં ઘણું બધું તમને નુકસાન જશે. અને આ શું કામ કહી રહ્યું છે એ સમજવા જેવું છે. કારણ કે અમેરિકાની જ્યારથી ટેરિફની વાત આવી, અને ટેરિફ એટલા માટે કે ભાઈ ટેરિફ લગાડો તો કારખાનાઓ અહીંયા આવે, અને કારખાનો અહીંયા આવે તો લોકોને રોજગારી મળે, ને લોકોને રોજગારી મળે તો એ રીતની એમની ઇકોનોમી વર્કઆઉટ થાય. પણ ટેરિફ જે રીતના એને કર્યું એમાં એ ટેરિફ આખું જેને કહી શકો કે રિવર્સ બ્લાસ્ટ થયું છે. રિવર્સ બ્લાસ્ટ એટલે કે બંદૂકનું જેને કહી શકો કે બંદૂકનું બટ છે તમારા ખંભા ઉપર હોય ને, ગોળી સામે ફોડવાની બદલે કોઈ પણ કન્ડિશનને કારણે એ રિવર્સ બ્લાસ્ટ થઈ છે અને એની અસરો તમને આડ અસરો ટેરિફની જોવા મળી હતી. હવે જો તમને ખ્યાલ હોય તો આપણે જે તે સમયે ચર્ચાઓ કરેલી હતી કે ટેરિફ વોરને કારણે થશે શું અલ્ટિમેટલી, કે ટેરિફ વોર તમે એમ કહો છો કે ભાઈ આ વસ્તુ કોઈ પણ અહીંયા આવશે તો એના ઉપર ટેરિફ અમે લગાવી દેશું, એટલે આઈફોન થી માંડીને જે પણ કાંઈ તમારી ખાદ્ય સામગ્રી બીજું ત્રીજું, એમાં થયું હતું એવું કે મેક્સિકોથી જે ફેન્ટાનિલની સ્મગલિંગ થતી હતી ડ્રગ્સ માટેની, એની બદલે ઈંડાની સ્મગલિંગ વધી ગઈ. કારણ કે અમેરિકન ટેબલમાં જે સવારના નાસ્તામાં જે ઈંડા ખવાતા હોય એ ઈંડા જ મોંઘા થઈ ગયા હતા. અને એ પરિસ્થિતિ જુદા જુદા ક્ષેત્રોમાં, એટલે ઓટોમોબિલ્સ છે, તમારું રોજિંદુ જે પણ કાંઈ છે, અને એમાં પરિસ્થિતિ કેનેડા અને અમેરિકા વચ્ચે તો એવી થઈ ગઈ કે જે બ્રધરલી વ્યવહાર કહેવાતો જેમનો ઇકોનોમીનો, ત્યાં પણ એવું થઈ ગયું કે કેનેડાએ કહી દીધું તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે. એટલે ત્યાં બધે હોર્ડિંગ્સ લાગવા માંડ્યા હતા. જે બધી ગાડીઓ અમેરિકામાં જે કેનેડામાં વેચાય છે, કે જે કારના શોરૂમ્સ કે જે કોઈ ત્યાં બનાવે છે, એ લોકોએ હોર્ડિંગ્સ લગાડી દીધા હતા
કે બાય યુએસ એટલે BYE US, BUY કેનેડા, બાય કેનેડા એટલે યુએસ ને આવજો કરીએ છીએ અને કેનેડાનું સ્વાગત કરીએ છીએ. અને આપણે જોયું ત્યાર પછી કે કઈ પ્રકારની આખી જે પરિસ્થિતિઓ સર્જાણી. કેનેડા, મેક્સિકો એટલે જે આખું જે યુએસ કેનમેક્સ રીજન જે આખું છે નોર્થ અમેરિકામાં, અને મેક્સિકોથી પણ આવા જ સુરો ઉઠ્યા અને બધી જગ્યાએથી લગભગ આમ તમે જોવા જાઓ તો મોટા ભાગના ટેરિફના વિરોધમાં સુરો ઉઠ્યા અને અલ્ટિમેટલી એવું ક્યાંક સાબિત થઈ રહ્યું હતું. આ ચર્ચા પણ આપણે કરેલી હતી કે તમે જે પણ કાંઈ મગાવશો ઈ જ્યારે ટેરિફ એના ઉપર લાદવામાં આવશે ત્યારે ઈ ટેરિફ ભરવું પડશે જે તે પ્રજાને. ત્યાંની પ્રજાને આનું નુકસાન છે અને એને કારણે અર્થતંત્રમાં ક્યાંક જે ખરીદ શક્તિ છે એ ઓછી થશે અને વસ્તુઓનું પ્રીમિયમાઇઝેશન થશે. અને પ્રીમિયમાઇઝેશનને કારણે જે ટેરિફ ટેક્સની જે ઇન્કમ છે એ ટ્રમ્પને એવું લાગતું હતું કે એ વધશે ને પછી હું એ ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝમાં ને એમાં લાગુ પાડીશ. પણ જે ટેરિફની જે આખી પેટર્ન થઈ અને અમેરિકન માર્કેટમાંથી બીજી માર્કેટ તરફ ડાયવર્સિફાય કેમ કરવું, એના જ્યારે જેને કહી શકો કે વાર્તાલાપો થવા માંડ્યા, એની જ્યારે ચર્ચાઓ થવા માંડી, EU છે, UK છે કે આ બધા જે જુદા જુદા જે ખંડ છે કે જુદા જુદા પ્રદેશો છે આફ્રિકાથી માંડીને, અને ભારતમાં જેમ વાત હતી કે ભારતમાં 4 સેક્ટર્સને જે અસર થવાની હતી તો એ પણ વેપારીઓને અસર થઈને એ લોકો નવી બજારો શોધવા માંડ્યા ગલ્ફમાં ને બધે, આફ્રિકામાં, ગલ્ફમાં, યુરોપમાં, આ બધી જગ્યાએ. ત્યારે બહુ સ્પષ્ટ સંકેતો આવી ગયા હતા કે આમાં પ્રીમિયમાઇઝેશનના કારણે પૈસા બનાવવાને બદલે આમાં તમારી અસર એવી આવશે કે તમે તમારો રોજિંદો ખર્ચ પણ નહીં ચલાવી શકો. અને એને કારણે શું સર્જાયું સાહેબ કે એને કારણે આપણે જોયું કે અમેરિકામાં શટડાઉન આવ્યું. શટડાઉન એટલે ગવર્મેન્ટ નોકરીઓ જે હતી, સરકારી એકમોમાં જે લોકો નોકરીઓ કરતા હતા એમને તમારે ટૂંકમાં રજા આપી દેવી પડી કે ભાઈ અમે તમારો પગાર પણ આપી શકીએ એમ નથી. અને આ પરિસ્થિતિમાં અમેરિકામાં દેણું વધ્યું છે અને બીજી બાજુ જેને કહી શકો કે તમે કન્ઝ્યુમર સ્પેન્ડ થોડું વધ્યું છે કારણ કે માણસો નવરા છે એટલે નવરા બેઠા હોય એટલે કંઈક જે કાંઈ એને જોવું છે એ જોવે ને એ પ્રકારનું કન્ઝમ્પશન, જે કોરોના કાળમાં આપણું જે કન્ઝમ્પશન વધ્યું હતું એવું કન્ઝમ્પશન વધ્યું છે. પણ એ જે ગ્રોથ છે અમેરિકન ઇકોનોમીની, જે રિટેલ ગ્રોથ છે, એ રિટેલ ગ્રોથ જે છે એ ડેપ્ટ ડ્રીવન છે એટલે દેવા આધારિત છે. ક્રેડિટ કાર્ડની ઉધારી ઉપરની ગ્રોથ છે. એટલે જે એક પ્રકારની જ્યારે 2008-9 વખતે જે લેમેન બ્રધર ક્રાઇસિસ આવી હતી અને ત્યારે જે મોર્ટગેજ ક્રાઇસિસ હતી ત્યારે લોકો કહેતા હતા કે ક્રેડિટ કાર્ડ ક્રાઇસિસની હજી રાહ જોવી પડશે ને એ પણ એક થવાની સંભાવના છે. એટલે આમાં અત્યારે ક્રેડિટ કાર્ડનું જે દેણું છે એ વધી ગયું છે એવરેજ અમેરિકનનું, અને એમાં આ પરિસ્થિતિઓ સર્જાણી છે ને એમાં સામે જ્યારે શટડાઉન આવ્યું તો એની અસરો બધી જગ્યાએ થઈ છે. એની ડોમિનોઝ ઇફેક્ટ થઈ છે. એ ડોમિનોઝ ઇફેક્ટ કેવી રીતના થઈ છે તો અમેરિકામાંથી ઉડતી ફ્લાઇટો છે એ રદ કરી નાખવી પડી. તમારે અસંખ્ય ફ્લાઇટો રદ કરવી પડી કારણ કે એ કંટ્રોલ કરવા માટે જે પ્રકારનો સરકારી મેન પાવર હતો એ ત્યાં હતો નહીં. અને એને કારણે ટુરિઝમની આવકો ઉપર અસર થઈ. ટુરિઝમની આવકો ઉપર અસર થઈ એટલે નાના મોટા વેપારીઓએ જે લોન લઈને ધંધા કરતા એના ઉપર અસર થઈ. એટલે એને કારણે આખું જે ડેટનું ચક્ર છે એ એકદમ જેને કહી શકો કે એ વિષ ચક્ર છે એ વધતું ગયું ને એ અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં આવીને ઉભું રહી ગયું છે. એવી પરિસ્થિતિઓમાં એવા નિવેદનો કે ભાઈ H1B વિઝા છે કે આ બધું જે છે એમાં એમ કે આવી રીતના અમે આટલો વધારો કરીએ છીએ, લોકોને આવવા નહીં દઈને. ગઈકાલનું હજી એક નિવેદન એવું છે કે એવી વાત આવી રહી છે કે હવે જે નિવેદન ફેરવી તોડ્યું છે એવી રીતના ફેરવી તોડ્યું છે કે અમે આવા દેશું, લોકોને આ ટ્રેન કરીને પાછા વયા જાય. એટલે હજી ક્યાંક આમ તમે જુઓ તો એ પોતાની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર જ ચાલવાની આખી વાત આવી રહી છે. અને આ પરિસ્થિતિઓમાં પહોંચી વળવા માટે થઈને આ તમારે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ને સમજવું પડે એવું છે. જે યુદ્ધ વિરામની વાતો કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ, ચાહે રશિયા યુક્રેનના જે યુદ્ધની વાત હોય કે ગાઝા અને પેલેસ્ટાઇનની જે વાત હતી, પેલેસ્ટાઇન ઇઝરાયલની વાત હતી, હજી ત્યાં શાંતિ જોઈએ એવી રીતના સ્થપાણી નથી. અને ત્યાં પણ આખો એક નવો મોરચો હજી બહુ જુદી રીતે એક્ટિવેટ થઈ રહ્યો છે. ગઈકાલના જ સમાચાર છે યુક્રેન કંઈક ફ્રાન્સ પાસેથી અમુક જેટ્સ ખરીદી રહ્યું છે અને પાછી આ બધી જગ્યાએ રેર અર્થ મેટલ્સની પણ લડાઈ છે. એટલે રેર અર્થ મેટલ્સ કે મિનરલ્સ જે ઉપયોગ થાય છે ડિફેન્સના ઓલામાં, એટલે ક્યાંક પાછું ડિફેન્સ પ્રોડક્શન અને ડિફેન્સના જે પણ કાંઈ
ધંધા થાય એમાં પાછું કમિશન લેવા માટે ક્રિપ્ટોકરન્સી ને આ બધું, એટલે આપણે હમણાં જોયું કે બિટકોઇનમાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો, સોનામાં અચાનક જ ઉછાળો જોવા મળ્યો, કારણ કે આ બધું બેક્ડ બાય ડોલર છે અને એને કારણે ડોલરની લાવ થાય. એટલે જ્યારે આપણે વાત કરીએ કે યુદ્ધની પરિસ્થિતિઓ સર્જાય ત્યારે ત્રણેક વસ્તુ ડિમાન્ડમાં આવી જાય. એક ડિમાન્ડમાં આવે ઓઇલ, એટલે ઓઇલના ભાવ વધે, ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ડોલર જોઈએ એટલે ડોલરના ભાવ વધે, અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારના યુદ્ધના મેદાનમાં જે શસ્ત્રો વાપરવાના છે, એ શસ્ત્રો સરંજામના જ્યારે સોદાઓ થાય ત્યારે એ કિકબેક્સ હવે જે છે એ ક્રિપ્ટોકરન્સીમાં જતી હોય છે, એટલે ક્રિપ્ટોકરન્સી એ પીકમાં આવે. અને બીજા અન્ય રાષ્ટ્રો આવી પરિસ્થિતિમાં જ્યારે પોતાનું સોવરિન રેટિંગ અકબંધ રાખવા માંગે છે, કે પોતાના રાષ્ટ્રોમાં ઇન્વેસ્ટમેન્ટ લઈ આવવા માંગે છે, તો એ ગોલ્ડ તરફ પડે અને એ પોતાના ગોલ્ડ રિઝર્વ વધારવાનો પ્રયત્ન કરે. એટલે ડોલરની ડિમાન્ડની સામે મે બી થોડા ડોલર ઓફલોડ થાય માર્કેટમાં આ બધી કન્ટ્રીઝમાંથી, પણ સામું ગોલ્ડ એવડું પીક થઈ ગયું કે ગોલ્ડની જે એક વેલ્યુએશન છે, આજનો ગોલ્ડનો ભાવ તમે જુઓ તો લગભગ 1.25 લાખની ઉપર આવી રહ્યો છે બધી જ જગ્યાએ. એટલે આ બધી પરિસ્થિતિઓ સર્જાય અને આમાં એક નવો યુદ્ધનો મોરચો તમે આમ જોવા જાઓ જે ખુલી રહ્યો છે, એ ખુલી ગયો છે આફ્રિકામાં. આફ્રિકામાં પણ અત્યારે ઘણી બધી ક્રાઇસિસ છે. ગઈકાલના જ એક સમાચાર છે કે ચાઇનાના એક જર્નલિસ્ટને કંઈક કિડનેપ કરી લીધા છે ને એવું બધું છે. એટલે આ બધું એ આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે. અને એવી પરિસ્થિતિમાં અમેરિકાએ 4 ટેરરિસ્ટ ગ્રુપ્સ છે, 4 જે લેફ્ટ વિંગર ગ્રુપ્સ છે યુરોપના, એને એન્ટીફા ટેરરિસ્ટ ગ્રુપ તરીકે ડિક્લેર કરેલા છે. એટલે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આપણે એ સમજવું પડશે કે એશિયામાં પણ જે ક્રાઇસિસ ચાલુ થઈ છે, કે એશિયામાં જે ક્રાઇસિસ જે રીતના અત્યારે ચાઇના, તાઇવાન આ બધું જે ચાલી રહ્યું છે, ઇન્ડિયા પાકિસ્તાનની જે વોરની વાત આવી રહી છે, આમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના આખા હિસાબો છે. અને આમાં બધી જગ્યાએ ટ્રમ્પની જે નીતિ રીતિઓ છે એને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓ, હવે ટ્રમ્પની નીતિ રીતિને કારણે જે પણ કાંઈ ઊભું થયું ને જે પછી શટડાઉનની જે અસરો આવી, એની જો હું તમને વાત કરું તો આંકડા સાથે થોડી મારે વિગત આપવી છે, એટલે મારે એમાં રિફર કરવું પડે એવું છે કે સેક્ટર પ્રમાણેની જો અસર જોવા જઈએ આપણે તો ગ્રાહક ખર્ચમાં કુલ 7 થી 14 બિલિયનનો ઘટાડો થયો છે. એટલે 700 થી 1400 કરોડ ડોલરનો, એ ડોલરને તમે જયારે મલ્ટીપ્લાય કરો ભારતના અત્યારે 88.72, એટલે ઓલમોસ્ટ તમે લઈને ચાલો 89 રૂપિયા 90 રૂપિયાની આસપાસ, તો એ ભાવ આવે. નાના વેપારીઓને 2.5 બિલિયનની ફેડરલ લોનની જે અટકી છે મહિને 371 મિલિયનનું નુકસાન છે નાના વેપારીઓને. ખાદ્ય સહાય જે લોકોને ફૂડ કૂપન્સ થી આપવામાં આવે છે સ્નેપના, એની જે અસર છે લગભગ 42 મિલિયન લોકોને 8 બિલિયનની મદદ મોડી પડી છે, કારણ કે આ અવેલેબિલિટી નથી આ નેટવર્ક માટેની. બાળ શિક્ષણ જે છે 18 રાજ્યોમાં બંધ અવસ્થામાં છે અને 10,000 બાળકોને 10,000 બાળકોને પ્રભાવિત કરે છે. અને દર મહિને 1 લાખ થી 1,20,000 નોકરીઓની ઘટ આવી રહી છે આને કારણે. હવે કારણ કે આ પૈસા નથી બીજા સેક્ટર્સ પાસે. ગવર્મેન્ટ જયારે અચાનક જ સડનલી પોતાનું કાર્ય ક્ષેત્ર બંધ કરે તો બીજી ક્યાં અસરો આવે, આ બધું. એટલે આ એક પ્રકારની જેને કહી શકો તમે, હું એમ માનું છું કે આ પ્રકારની મંદી ટ્રિગર કરવાનો પ્રયાસ છે. અને પછી એમાં જે બધા બાયઆઉટ્સ થશે, કે જે કોન્સોલિડેશન થશે, કે જે આખો ખેલો થશે કોર્પોરેટ જગતનો ને બધાનો, એમાંથી પછી શું થશે એ ખબર નથી. પણ અત્યારે મને એવું લાગે છે કે આર્થિક રીતે એવડા પ્રયોગો કે એમાં પ્રજા મરી જાય. અને સાહેબ આ બધી પરિસ્થિતિમાં આપણે સૌથી મોટો એલિમેન્ટ જે મિસ કરી જાય છે, જે આપણે વાત નથી કરતા, એ છે ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જને કારણે તમારી બેઝિક આખી જે સપ્લાય ચેન છે એ ડિસ્ટર્બ થયેલી છે, તમારી આખી વેધર પેટર્ન ડિસ્ટર્બ થયેલી છે, અને એને કારણે જે પણ કાંઈ ખેત પેદાશો છે એની અસર થઈ રહી છે. એટલે ઈ ફૂડ ઇન્ફ્લેશન, ખાધા ખોરાકીનો જે ફુગાવો છે એ તો અકલ્પનીય છે અમેરિકામાં. એટલે ઈ તમે કલ્પી ન શકો એવી પરિસ્થિતિમાં છે. અને આ બધી પરિસ્થિતિની વચ્ચે જેપી મોર્ગનનો જે રિપોર્ટ છે એ એમ કહી રહ્યો છે કે તમે તમારી નીતિ રીતિઓ સુધારો, નહીતર આમાં હજી આ જે પરિસ્થિતિ યુરોપમાં થઈ છે એ પરિસ્થિતિ થવાની સંભાવના છે. એમાં કદાચ એવું બને કે એક સમયે જે પિગ્સ કન્ટ્રી એટલે પોર્ચુગલ, ઇટલી, ગ્રીસ ને સ્પેનમાં જે પરિસ્થિતિ સર્જાણી હતી કે પૈસા તમારા બેંકમાં હોય પણ તમે અઠવાડિયે કંઈક અમુક ડોલર જ ઉપાડી શકતા હતા એટીએમમાં, એટીએમની લિમિટ કેપ આવી ગઈ, એટલે એવું થાય. એટલે આ
જેપી મોર્ગન ચેઝનો જે રિપોર્ટ છે એ કહી રહ્યો છે કે તમારે તમારી નીતિ રીતિઓ લાંબા ગાળાને ધ્યાનમાં લઈ અને મૂળભૂત રીતે આમ તમે જોવા જાવ ને તો નોકરીઓ ઈ તમે જો નહીં આપી શકો તો બધી અસરો સર્જાશે. બધી જ જગ્યાએ આપણે દુનિયામાં ઈ જ જોઈએ છીએ કે દેણાનું સ્તર વધતું જાય છે સરકારનું. સરકાર નોકરીઓ નથી આપી શકતી અને સરકાર જ્યારે નોકરીઓ નથી આપી શકતી અથવા ઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી લઈ આવી શકતી ત્યારે જે પરિસ્થિતિઓ સર્જાય છે એક આખી ચેન અટકી જાય છે કન્ઝમ્પશન ડ્રીવન, એટલે જે ખર્ચો કરવાની જે તાકાત છે કે ખર્ચો જે કરવાની વાત છે એ બધું અટકી જાય છે આખું ચક્ર, અને ઈ ચક્ર અટકે છે ત્યાંથી પછી પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે જેપી મોર્ગન ચેઝનો રિપોર્ટ એમ કહી રહ્યો છે કે તમે બરોબર છે જે પણ કાંઈ પ્રયોગો કરો છો આર્થિક દેશ સાથે ઈ કરો, પણ સાથે તમારે એને એવી પોલિસીઝમાં લઈ જવું પડશે. રાતોરાત કારખાનાઓ નહીં આવે, રાતોરાત તમારે ત્યાં મેન્યુફેક્ચરિંગ ચાલુ નહીં થાય, રાતોરાત તમને એટલો સ્કિલ્ડ ફોર્સ અવેલેબલ નહીં પડે. એટલે તમારે ફેઝ બાય ફેઝ જવું પડશે ને એ રીતના બર્ન આઉટ કરવું પડશે. પણ તમે અહીંયા અત્યારે એક ધડાકે સીધો જેને કહી શકો કે એઝ આઈ સેડ કે બંદૂકનો જે બટ હતો એ રિવર્સ ફાયર થઈ ગયો છે ને ખંભો તમારો ઈજાગ્રસ્ત થઈ ગયો છે. એટલે ખંભો ઈજાગ્રસ્ત થયો છે. જો વચ્ચે થોડુંક મારે શું છે કે આ જે કંઈ અમેરિકામાં થઈ રહ્યું છે જી આર્થિક નીતિઓને લગતી બાબતે એની વૈશ્વિક જે આખું છે એ વૈશ્વિક પ્રવાહો ઉપર જે અસર થઈ છે જી અને ભારત, તો આમાં ધારો કે જેપી મોર્ગને આવો જ રિપોર્ટ ભાગ બ ભારત માટે તૈયાર કર્યો હોત અને તમે સંભાળતા હોત તો શું કર્યું હોત? ના, એટલે ભારતમાં હજી જે ટકેલું છે ઈ જો ભારતમાં એ બહુ સમજવા જેવી વસ્તુ છે. મેં તમને કીધું કે હું થોડો ડેટા બધો ભેગો કરી રહ્યો છું કે 3 પ્રકારની જે મુખ્ય સબસિડીઓ, ફ્યુલ સબસિડી, ફર્ટિલાઇઝર સબસિડી અને ફૂડ સબસિડી, અને એની સામે જે નેચરલ કેલામિટીઝ કે જે પણ કાંઈ આ પ્રકારની જે આફતો આવે છે એમાં કેવી રીતના સરકારો સહાય આપે છે. અને આ પરિસ્થિતિઓમાં સરકાર પાસે જે આવકના સાધનો છે અને સરકાર પાસે જે જાવકના સાધનો છે એ કેવી રીતના છે, એનું ડેટનું આખું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે. ભારતમાં સૌથી મોટું જો જેને કહી શકો તમે તો ભારતમાં સૌથી મોટો જે પ્લસ પોઈન્ટ છે ઈ છે કે ભારતમાં જે વાર તહેવારો, જે મેળાવડાઓ, લગનગાળાઓ, ધાર્મિક સ્થળોના જે કાર્યક્રમો અને ધાર્મિક જે બધા કાર્યક્રમો થાય છે એને કારણે ભારતની અર્થવ્યવસ્થા ટકેલી છે. એટલે આપણે કમિંગ બેક ટુ ધ સેમ પોઈન્ટ, જો તમે મને પૂછો કે મારે જો આ રિપોર્ટ લખવાનો હોય તો શું છે, તો ભારતની ઇન્ટરનલ ઇકોનોમી તમે મજબૂત કરો. જે તમે હંમેશા કહો છો કે અહીંયા 50 રૂપિયાનો શર્ટ ખરીદવા વાળો માણસ છે ને 5000 નો શર્ટ ખરીદવા વાળો માણસ છે, આને તમે કેવી રીતના લઈ જશો? એટલે શહેરોનું આખું આર્થિક જે સ્તર છે એ જુદું છે, ગ્રામ્ય જે આર્થિક સ્તર છે એ જુદું છે, અને વચગાળાનું જેને તમે કહી શકો કે વચ્ચેનું જે કહી શકો તાલુકા સ્તરે જે છે એ જુદું છે. હવે આમાં હું બીજી એક વસ્તુ અત્યારે ભારતમાં જે જોઈ રહ્યો છું, એક બહુ સારી વસ્તુ એ જોઈ રહ્યો છું કે જે 3rd જનરેશન એન્ટરપ્રિન્યોર્સ આવી રહ્યા છે જુદા જુદા બિઝનેસીસમાં, તાલુકા અને જિલ્લામાં ખાસ કરીને, ઈ એમની જે પ્રોડક્ટ્સ છે કે એમની જે પણ કાંઈ બનાવટો છે એને ફ્રેન્ચાઇઝિંગ મોડલમાં ક્યાંક ને ક્યાંક બહાર લઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે, જામનગરમાં એક પટેલ ઇજનેર છોકરો જે સુરતમાં ઇજનેર તરીકે કામ કરતો હતો, ઈ છોકરાએ જામનગરમાં રહી અને પોતે પોતાની એક બ્રાન્ડ ડેવલપ કરી છે જે માત્ર ફ્રૂટના ફ્લેવર બેઝ આઈસ્ક્રીમ છે. એટલે ફ્રૂટના ફ્લેવર બેઝ એટલે એમાં કોઈ એડિશનલ ફ્લેવર નથી નાખતું. ઈ ફ્રૂટ્સને એવી ટેમ્પરેચર કન્ડિશનમાં ફ્રીઝ કરી અને ઈ તમને જે સર્વ કરે છે ઈ લિટરલી ફ્રૂટ જ છે. અમુક સોર્બેટ ફોર્મમાં છે, એટલે જાંબુનો પલ્પ આખો કાઢી અને એને સોર્બેટ ફોર્મમાં લઈને નહીં તમને સર્વ કરે. ફ્રુટોપિયા કરીને આખી એની બ્રાન્ડ છે. મેં એનું મોડલ સ્ટડી કર્યું તો મને સમજાણું કે આવા એન્ટરપ્રિન્યોર્સ છે. રાજકોટની જો હું વાત કરું તો રાજકોટમાં આજે તમને કહું કે રાજકોટના ચેવડો અને પેંડા ને આ બધું જે છે એ ફેમસ છે, ચટણી નહીં. તો એ જે ગોગો છે કરીને આખી બ્રાન્ડ કરીને લોકો અત્યારે ફ્રેન્ચાઇઝિંગ મોડલમાં જુદી જુદી જગ્યાએ લઈ જાય છે, એનું માર્કેટિંગ કરે છે. એવી જ રીતના અહીંની અમુક જે આઈસ્ક્રીમની બ્રાન્ડ છે 0 ડિગ્રી ને આ બધી એ રીતના લઈ જઈ રહ્યા છે, જે બેઝિકલી પટેલ આઈસ્ક્રીમ હતો, ફેમસ હતો અહીંયા ચોકો, જેને કહી શકો તમે ફ્રેશ આઈસ્ક્રીમ. આવી ઘણી બ્રાન્ડ્સ છે જે ફૂડ એન્ડ બેવરેજીસમાં અત્યારે સ્કેલ અપ થઈ રહી છે. ટી પોસ્ટ ક્લાસિક એક્ઝામ્પલ છે તમને કહું.
કે ટી પોસ્ટ આજે જે રીતના તમને કહું કે એક તમે કોફી નોર્મલી પીવો કોઈ પણ જગ્યાએ આઉટલેટ ઉપર તો કેટલાની 20 કે 30 રૂપિયાની. ટી પોસ્ટની કોફી તમને જે પેકેજ ફોર્મમાં આપે છે એ કોફીની કોસ્ટ 180 રૂપીસ છે. અને 180 રૂપીસની તમે 2 કોફી લ્યો તો એનું કોસ્ટિંગ પેકેજિંગ સાથેનું 180 રૂપિયા જેવું આવે. 180 રૂપિયાની 2 કોફી પીવાવાળા લોકો છે. એટલે આ એક આખું જે પેટર્ન હું ભારતમાં જોઈ રહ્યો છું એ લોંગ ટર્મમાં ક્યાંક સસ્ટેન કરાવશે, પણ એ સસ્ટેન કરાવવા માટે તમારે લોકોના ખિસ્સામાં પૈસા આપવા પડશે, લોકોના ખિસ્સામાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપવી પડશે. જો એ નહીં આપો એટલે એ તમે કાં નોકરી સ્વરૂપે આપી શકશો અને કાં તમારે એને કોઈ સ્ટાર્ટઅપ્સ કે જે પણ કાંઈ ઇકોસિસ્ટમમાં તમે લઈ જઈ રહ્યા છો એમાં. એટલે ભારતની પાસે જબરદસ્ત વસ્તુ જે છે એ કન્ઝમ્પશન છે. અને સાથે સાથે બીજી સ્ટાર્ક રિયાલિટી, આ તમે જે મને વાત કરી એટલે મારો થીમ જે હોય, મારી જે થીમ હોય આવા રિપોર્ટ તૈયાર કરવાની, એ તમારી ને મારી જે હંમેશા ચર્ચા થાય છે કે ઇન્ટરનલ ઇકોનોમી, એગ્રીગેરિયન ઇકોનોમી. એગ્રીગેરિયન ઇકોનોમી એટલે જે કૃષિ આધારિત જે અર્થતંત્ર છે એના ઉપર 100% ને ચોક્કસ આપણે વાત કરી પડે, પણ કૃષિ આધારિત અર્થતંત્રમાં અત્યારે બહુ મોટી ચેલેન્જ ક્લાઇમેટ ચેન્જ છે. અને ક્લાઇમેટ ચેન્જને કેમ પહોંચી વળવું, મને એમ લાગે છે એના માટે તમારે ખેડૂતોને અને સંગઠિત જે પણ કઈ આ બધી જે આખી જે સંસ્થાઓ છે એની સાથે જોડાયેલી એને તમારે એજ્યુકેટ કરીને એ દિશામાં લઈ જવું પડશે. અને જેમ એક જમાનામાં જેમ એક જમાનામાં સૌરાષ્ટ્રમાં જે સ્કેરસિટી એટલે જે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને તલની ખેતી તરફ ખેડૂતો વળ્યા, તો આજની તારીખે તલના મોટામાં મોટા ટેન્ડર જ્યારે ખુલે છે ઇજિપ્તમાં કે એમાં, તો સૌરાષ્ટ્રના પ્લેયર્સ એમાં પ્રાઇમ હોય છે. અને જે મેકડોનાલ્ડ્સના બર્ગર છે એના ઉપર પણ સૌરાષ્ટ્રના તલ લાગે છે. એટલે એ તમે એડવર્સિટીનો ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી. કે હું એવું માનું છું કે ભારતમાં ખેડૂતો ચોક્કસ એવા તો છે કે ઈ આ ક્લાઇમેટ ચેન્જની પેટર્નને સમજી અને એને કેવી રીતના એડવર્સિટીને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવી એને આપણે, કારણ કે આ કુદરત છે, કુદરતની સામે તમે લડી નહીં શકો. સરકાર જે પણ કઈ સહાયો કરશે, બીજું ત્રીજું કરશે, એ તમને એટલા માટે પૂરું નહીં પડે કારણ કે આ સડન સ્ટ્રોક છે, આ અચાનક જ તમારી માથે થતો હુમલો છે કુદરતનો. એટલે સરકાર એમાં તમને જે આપશે એ ચોક્કસપણે એટલું પૂર્ણ નહીં હોય. એટલે એમાં તમારે કંઈક એવી વ્યવસ્થાઓ ગોઠવવી પડશે. જેમ ભુજમાં એક ખેડૂત છે વેલજીભાઈ ભુડિયા કરીને, હવે વેલજીભાઈ ભુડિયાજી તમને 12 માસ તમને ફ્રોઝન કેરી ખવડાવે, ફ્રોઝન કેરીનો રસ ખવડાવે અને એમાં ક્યાંય પ્રિઝર્વેટિવ કે કાંઈ ન વાપરે. ડુંગળીના ભાવ વધ્યા ત્યારે વેલજીભાઈએ આખી એક વ્યવસ્થા કીધી હતી ખેડૂતોને કે ભાઈ આ ડુંગળી તમારે સ્ટોર કેવી રીતના કરવી બાંબુમાં અને એને કેવી રીતના તમારે વેલ્યુ એડિશનમાં લઈ જાવ. એટલે હું એવું માનું છું કે ક્લાઇમેટ ચેન્જની જે મોટામાં મોટી જે આપણી સામે જે આ કુદરતનું જે આખું જે ચેલેન્જ છે એ પ્રતિકાર ઝીલશે ખેડૂતો જ, કારણ કે કુદરતની વચ્ચે એ લોકો જેને આખી પેટર્ન ખબર છે. સૌથી મોટી ચેલેન્જ આજે હું તમને કહું ઈ થઈ રહી છે, ચેલેન્જ તો નહીં પણ તમે એ કહી શકો કે આજે તમે તલાળા વંથલી વિસ્તારની કેરી ખાઈ જ નથી શકતા, કારણ કે અચાનક જ ભાવઠું આવે છે ને એ બધા મોર ખરી જાય છે. બરાબર છે. હવે તમને આજે તમને તલાળા ગીર જે વંથલી વિસ્તારની કેરીઓ છે તમને વર્ષોથી આજે ખાવા નથી મળી. તમને કચ્છની કેસર મળે છે અને વરસાદ પછી આવે છે કચ્છની કેસર, પેલો વરસાદ પડી જાય પછી કચ્છની કેસર આવે છે. બરાબર છે. એટલે તમારે હવે આ બધી પેટર્ન સમજવી પડશે, આખી ક્લાઇમેટ ચેન્જની પેટર્ન સમજવી પડશે. મારી થીમ જો હોય આવા રિપોર્ટ તૈયાર કરવા માટેની તો પેલી કે આંતરિક આખું જે કન્ઝમ્પશન છે એને કેવી રીતના આખું એને ઓર્ડરમાં લઈ જવું ને ઈ કન્ઝમ્પશન ચલાવવા માટે કઈ રીતના લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપવી. અને બીજો સાથે સાથે જે મારો પેરેલલ સ્ટ્રોક હોય એ હોય કે કૃષિ આધારિત એગ્રીગેરિયન ઇકોનોમીમાં કયા પ્રકારના ફેરબદલ લઈ આવવા જેથી કરીને તમારી આંતરિક વ્યવસ્થા, તમારું જે મોંઘવારીનું સ્તર, બીજું ત્રીજું એ બહુ મોટું ન થાય અને એ બધું બેલેન્સ થઈને એક ઇકોનોમીને એક સસ્ટેનેબલ તમને ઇકોનોમી આપી શકે. અને બીજી એક ક્રૂર વાસ્તવિકતા સાહેબ, સાથે સાથે હું એ જોઉં છું આજકાલ જયારે રસ્તા ઉપર હું તો બાઇક લઈને ફરું છું, તમને ખબર છે બિઝનેસનો જર્નલિસ્ટ છું, બિઝનેસની મોટી મોટી બ્રાન્ડ્સમાં કામ કર્યું છે, પણ હું બાઇકર જ છું. 4 પૈડા વાળી ગાડીમાં હું નથી ફરતો, 1 BHK ના ઘરમાં રહું છું અને બાઇક લઈને ફરું છું. એટલે હું જયારે જોઉં છું ત્યારે શહેરોમાં એક બહુ મોટો બદલાવ જોઉં છું કે આજકાલ સારા ઘરની સ્ત્રીઓ, સારા ઘરની છોકરીઓ, છોકરાઓ પાણીપુરીના કે આવા કોઈ ફૂડના કે આવા ખૂંચા નાખીને બેસે છે. અને મને લાગે છે એક બે સાથે તો મારે ઇન્ટરેક્ટ થયું હતું, કોઈ વેફલ બનાવતા હતા કે કોલ્ડ કોકો બનાવતા હતા, તો ભણેલા છે એ લોકો પણ નોકરી નથી, તો અલ્ટિમેટલી એ લોકો ફૂડ
કે એનાથી ચાલુ કરીને કે ભાઈ આજે 10 ગ્લાસ વેચાશે, કાલે 15 ગ્લાસ વેચું, પછી 25 ગ્લાસ. એટલે આ જે કોન્ફિડન્સ છે ને કે એક દિવસ 100 ગ્લાસ વેચું કે એક દિવસ 1000 ગ્લાસ વેચું, ઈ કાયમ રાખવો એ સરકારની એટલે જવાબદારી છે ને ઈ કાયમ ત્યારે રહેશે કે સરકાર જો લોકોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેમ આવે ઈ કરશે. તો જીએસટી ના જે દરો તમે ઘટાડ્યા એ એક સારું પગલું જ છે, એમાં નો ડાઉટ અબાઉટ. એ માટે તો દર વર્ષે ચૂંટણી લાવવી પડે તો સરકાર ખાતામાં પૈસા નાખ્યા કરે. હા, એટલે ખાતામાં પૈસા નાખ્યા કરે કરતા હું એમ કઉ છું કે નોકરીઓ એ પ્રકારની. આજે સાહેબ તમને હું એક બહુ બેઝિક, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો, તમે બહુ સરસ ખાતામાં પ્રશ્નોની વાત કરી. એક મિનિટ. તમે ખાતામાં પૈસાની પ્રશ્નોની બહુ સરસ પ્રશ્ન. હું તમને એક બહુ બેઝિક વસ્તુ કહું. અત્યારે સમગ્ર રાષ્ટ્રમાં બધી જગ્યાએ સીરની પ્રક્રિયા ચાલુ છે, SIR, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સરકાર કેમ એક આખું એકમ ઊભું ન કરી શકે જેમાં વસ્તી ગણતરી અને આવી જે વ્યવસ્થાઓ છે, આધાર કે બીજું ત્રીજું જે પણ કાંઈ છે, એની જ આખી વ્યવસ્થાના ભાગરૂપે સરકાર એમાં નોકરીઓ કેમ ના આપી શકે? ના કરાય. પ્રિસાઇઝલી હું એમ માનું છું કરવું જોઈએ. ના કરાય જ નહીં. પણ એ તમે માનો છો એટલે જ તમે બાઇક ઉપર ફરો છો, નહીં તો મર્સિડીઝમાં ફરતા હો. ના, પણ હું એટલે માનું છું કરવું જોઈએ. એક મિનિટ. લિસન ટુ મી નાઉ, યુ હેવ ટુ લિસન ટુ મી. તમે આ વ્યવસ્થા જે ઊભી કરવાની વાત કરો છો એ સરકાર જે મૂળભૂત ઉદ્દેશથી ઇલેક્શન કમિશનને સરકાર કરે છે કામ, ક્લેન્ડેસ્ટાઇનલી સોર્ટ ઓફ ક્લીનિંગ અપ ઓર ક્યુરેટિંગ ધ વોટર લિસ્ટ, એ થાય નહીં. એટલા માટે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ ઇનએફિશિયન્સી. પણ હું ઈ કહું છું કે તમે આમાં યુવાનોને નોકરી કેમ ના, એક આખું યુનિટ જ માત્ર ને માત્ર વસ્તી આધારિત અથવા સિવિક સર્વિસિસ આધારિત જે આખું છે એના ઉપર કામ કરે. યુવાનોને RSS ને બીજી સંસ્થાઓ છે ને એ જ કામે લગાડી શકે. તમે ના આપી શકો. તમે આ વ્યવહારુ વાતો છે આ તમને નથી સમજણ પડતી. મને નથી સમજણ પડતી. હું બહુ એક આખો લાભાર્થી વર્ગ છે. એ લાભાર્થી વર્ગ આખો જેમ ચૂસિયા જીવાત છોડના ડાળખી પર પડે એટલે મિલીબગ આવે તો મિલીબગ કે મસી એ છોડના અંદરથી ચૂસે છે. એમ આખો ચૂસણખોરોનો એક વર્ગ આ દેશમાં ઉભો થયો છે જે સરકારને ચૂસવાનું કામ કરે છે અને સરકારની ભગીની સંસ્થાઓ કહેવાય છે બધી. હું ના નથી પાડતો, મને આ વસ્તુ સમજાતી નથી. પણ તમે જયારે મને કીધું કે તમારે જો આવો આર્ટિકલ કે આવો રિપોર્ટ લખવાનો હોય મોર્ગન ચેસ જેવો, તો હું એમ કહું કે આવી જગ્યાએ તમે નોકરીઓ આપો. નોટ ઓનલી ધેટ, આજે સૌથી મોટી સમસ્યા મેં જે ફેસ કરી હમણાં છેલ્લા દિવસોમાં, મારા માતા પિતાજીનું જે એક નાનકડું ઘર છે દ્વારકામાં, વરસાદને કારણે અને મારે બહુ એમાં સમસ્યાઓ થઈ જે રીતના. તો મને એમ થાય કે ગીગ વર્કર્સની આખી એક વ્યવસ્થા તમે ક્યાં ગવર્મેન્ટ પેરોલ ઉપર ને બધી કેમ ના ઊભી કરો? એના પ્રાઇસીસ ને બધું નક્કી કરીને, એનો ટાઈમિંગ ને બધું નક્કી કરીને. આઈ ડુ નોટ એગ્રી વિથ યુ. સરકારે આમાં પડવું જ નહીં જોઈએ. ઇવન અમેરિકામાં સફળ નથી ગઈ. આજે જે આપ લોકડાઉન કહો છો એ લોકડાઉન એટલા માટે આવ્યું કે ગવર્મેન્ટ વર્કફોર્સ ઇઝ ઇનઇફેક્ટિવ. બેઠા રહે છે. હું તમને એ જ કહું છું, જે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ આ લોકો કરે છે, એ થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ લેખે કરે, પણ એનો એક ઓર્ગેનાઇઝ કરે. અમદાવાદમાં એક માણસ ડોક્ટરની જેમ તમારો ઘરનો વિઝિટર બને છે. તમારા ફ્યુઝ ઉડી જાય, મોટર બળી જાય, તમારે એના ફિક્સ ચાર્જીસ હોય 50 રૂપિયા. અહીંયા ઇવન હેર કટિંગ સલૂન વાળા હવે ફિક્સ ચાર્જીસ લે છે. તમારા ઘરે બોલાવો 500 રૂપિયા વિઝિટ ચાર્જ અને બાકીનો ચાર્જ જે લેવાનો હોય. એટલે ધીસ ઇઝ બેટર ઇન ધ હેન્ડ્સ ઓફ પ્રાઇવેટ સેક્ટર વિચ વિલ ડુ ઇટ ઇફિશિયન્ટલી. એ સરકારમાં હું ના નથી પાડતો, પણ એને ઓર્ગેનાઇઝ સ્વરૂપે રિપોર્ટ આપો ને તો રિપોર્ટ એ અસરકારક ના બને. લેટ અસ નોટ નાઉ ડિબેટ ઓન ઇટ. બે આપણા મત ક્યારે નહીં થાય એમાં. ના, હું ના નથી પડતો, પણ હું એમ કહું છું એક થર્ડ પાર્ટી ઓલા તરીકે તમે આખી વ્યવસ્થાને ઓર્ગેનાઇઝ સ્વરૂપમાં લઈ જઈ શકો. હા, એટલે એ થશે. ધીસ ઇઝ અન્ડરસ્ટેન્ડ. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. ઇકોનોમી ઇઝ અ ગ્રેટેસ્ટ સ્ક્રૂ ડ્રાઈવર. તમે તો એ વિષયના નિષ્ણાત છો. અર્થવ્યવસ્થા અને નાણાં વ્યવસ્થા એ કોઈ પણ વસ્તુને પ્રેરવાનું અથવા રોકવાનું મોટામાં મોટું સાધન છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય એમ છે કે જો મારે આવો રિપોર્ટ બનાવવાનો હોય ઇકોનોમિક ઓલા ઉપર, તો હું એમ કહું કે તમે આખું જે મારી નાખો તમે તો ઇલેક્શન 15 વર્ષે હજુ એમ કે વોટિંગ લિસ્ટમાં રિવિઝન ટેલી કરવાના બાકી છે એવું આવે. એક મિનિટ,
એટલે તમે જો મને આવો રિપોર્ટ બનાવવાનો કહો તો હું 2 પ્રકારના પિરામિડ બનાવું. એક જે પિરામિડ હોય ને એક બીજું રિવર્સ પિરામિડ, એટલે આખું સ્ટાર ઇકોસિસ્ટમ થાય. અને હું આ સ્ટાર ઇકોસિસ્ટમમાં લેટ અસ મૂવ એટલે ઓન આઈ થિંક એટલે આઈ થિંક આ આપણું ટોપિક હતું ને આના ઉપર આ રીતના આપણે વાત કરી. આપણે એક મુદ્દો જો મારે આમાં કહેવો છે જી કે જી જે ટ્રમ્પે કરવા ધારેલું એ એવું હતું કે અમેરિકાનો જે ટ્રેડ બેલેન્સ છે એના સામે ટેરિફ નાખીને વધારે પૈસા પોતાની તિજોરીમાં ભેગા કરવા. એ જુગાર એને જે ખેલ્યો એમાં એ મહદઅંશે નિષ્ફળ ગયો છે. આ બાબતમાં શું કેવું છે આપણે? પણ એઝ આઈ સેડ, એનું માનસ સટોડિયું છે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એ વેપારી છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે એ રિયલ એસ્ટેટ નો વેપારી છે. ડીલ મેકર છે. ડીલ મેકર ને બીજું શું છે, ડીલ મેકર હોય ને મોટો બ્લફ માસ્ટર હોય. એના ખિસ્સામાં 1 રૂપિયો ન હોય. બધા ઓલા ત્રિશુલમાં અમિતાભ જેવા નથી હોતા કે મેરી જેબ મેં 5 ફૂટી કોડી ભી નહીં और मैं 5 लाख का सौदा करना. ફિલ્મોમાં સારું લાગે, જાવેદ અખ્તરના ડાયલોગ્સ. વાસ્તવિકતામાં 5 ફૂટી કોડી નો 5 સોદો કરવા જાઓ તો ભો ભેગા પડો. પણ આવું મારી યારે જિંદગીમાં એક વખત બન્યું હતું. મેં લખ્યું હતું ફેસબુક ઉપર કે આજે મારું પર્સ છે હું ઘરે ભૂલી ગયો હતો, મારું જે પાકીટ હોય, અને સડનલી મારે એક એવી ઇવેન્ટમાં જવાનું થયું હતું જ્યાં લગભગ મારે રિપોર્ટિંગ કરવાનું આવ્યું તો એ આંકડો 55,000 કરોડની એમઓયુઝ થયા. એટલે મેં વાત તો મારી હાલત ત્રિશુલના અમિતાભ બચ્ચન જેવી હતી. ખિસ્સામાં 5 ફૂટી કોડી નહોતી પણ 55,000 કરોડના એમઓયુઝ નું રિપોર્ટિંગ કરવાનું આજે મારે આવ્યું. આ તો સદનસીબે હજી ત્યારે ડિજિટલ ઇકોસિસ્ટમ નહોતી, સદનસીબે પેટ્રોલ હતું ટાંકીમાં એટલે આખો દિવસ વાંધો ન આવ્યો. અને તમારા જેવા 2-4 ભાઈબંધ પાસેથી પૈસા ઉછીતા લઈ અને 100-200 નું ખાઈ પી લીધું આખા દિવસમાં, એટલે વાંધો ન આવ્યો. ઘરે ગયો તો પર્સ ભૂલાઈ ગયું હતું. પણ આવું વાસ્તવિકતામાં આવું ચાલતું નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે ટ્રમ્પ છે એ બ્લફ માસ્ટર છે અને ટ્રમ્પની માઇન્ડસેટને લોકો ઓળખી ગયા છે કે આ મોટો ફેકુ છે, આ બ્લફ માસ્ટર છે. આ મોટો શબ્દ આગળથી કાઢી નાખો. એ જે આપણા દેશના પ્રિવિલેજીસ હોય એ અહીંથી બહાર નહીં જવા દેવાય. ના એટલે એની એક બ્લફ માસ્ટરિંગ ની ગેમ છે આખી, એની રમત છે. એમાં એ ચિત્ર બહુ મોટું ઊભું કરે, એમાં બહુ મોટી વાતો કરે ને એના હંમેશા સ્ટેટમેન્ટ એવા હોય છે કે વી શુડ મીટ ઓવર ધ ડિનર ને વી કેન હેવ અ નાઇસ ડિનર ને નાઇસ ચેટ ને આ જ બધું. એટલે આમ તમે જોવા જાવ ને તો અમેરિકામાં જમીન સાથે જોડાયેલા રાષ્ટ્રપતિઓની યાદી બહુ ઓછી છે. આ બધા જે આવે છે ને એ બધા જે લોબિસ્ટ હોય છે કે એનું બધું જે આખું પોલિશિંગ થતું હોય ને એના માટેનું પછી આખું બધું જ. અને ટ્રમ્પ માટે તો ત્યાં સુધીની વાત છે ને કે ટ્રમ્પની જે અમુક જે કેશ પટેલ એને બધા જ આખા ઇન્વેસ્ટિગેટ કર્યા હતા, જે એના માથે એલિગેશન્સ થયા હતા ને બધું થયું હતું, એમાં જે બધું નીકળ્યું હતું એ જ બધું છે ને. અને ત્યાં સુધીની વાત આવી હતી કે રશિયાની કોઈ 5 સ્ટાર હોટલમાં હતા અને એને જે પ્રકારની બીભત્સતા ત્યાં આવી હતી, જ્યાં પ્રેસિડેન્શિયલ સૂટમાં પ્રેસિડેન્ટ રહ્યા હતા ને. એટલે આમ તમે જોવા જાવ તો મેંગ્લોમેનિયાક છે અને એને એમ છે કે હું જ બધું કરીશ. નોબેલ પીસ પ્રાઇઝ માટે એ કરે, દુનિયામાં બધી જગ્યાએ હું વોર રોકાવી લઈશ. અલ્ટિમેટલી વોર રોકાવાની એટલે પરિસ્થિતિમાં નથી કે જો એ વોર રોકે તો અમેરિકાની ઇકોનોમીને સૌથી મોટી અસર થાય એમ છે. આખો ઉદ્યોગ ઉપર તો અમેરિકા નભે છે. પ્રિસાઇઝલી. અને હવે એમાં જે બહુ ડેન્જરસ કોકટેલ આવ્યું છે કે જે બહુ ભયંકર મિશ્રણ આમાં પેદા થયું છે એ છે રેર અર્થ મેટલ્સ નું. એટલે હવે એને સાથે સાથે રેર અર્થ મેટલ્સ નો કબજો મેળવવાનો છે તો એની ડિફેન્સ ઇકોનોમી આખી સસ્ટેન કરાવી શકશે. એટલે આ તમે સમજી લ્યો કે એટલે જો મેં શબ્દ શું વાપર્યો હતો, એને જીવતા જાગતા લોકો સાથે આર્થિક પ્રયોગો શરૂ કર્યા હતા કે જાણે અમેરિકન્સ છે એ કોઈ લેબોરેટરીમાં રહેલા ઉંદેડા છે અને એને એમ કે થોડાક દાણા નાખવાના પછી પાછું સુંઘાડવું પાછું ઇન્જેક્શન મારવું ને એ ન થાય. અને અમેરિકાની જે ભાતીગળ રીતે જે અમેરિકા ચાલતું હતું, ઓલરેડી અમેરિકા કેવડા મોટા દેણામાં છે. તમે આખું આજે હમણાં પરમ દિવસે હું ડેટા સ્ટડી કરી રહ્યો હતો, આખા વિશ્વનું જે દેણું છે અને એનો અલ્ટિમેટલી એક લીટીમાં છેલ્લે સારી હતો કે એ દેણું છે એ વિશ્વના લોકોને જ છે. એટલે કોણ કોના પૈસા ફેરવે છે એ જ ખબર નથી. પણ એ તો આ પ્રયોગ ત્યાં અમેરિકામાં તમે કહો છો કે સફળ ના થયો, આપણા ત્યાં તો થાય છે સફળ. એટલે યુ નીડ ઇન્ડિયન રેટ્સ, એવું ખરું? ના, એવું નથી સાહેબ. આમાં હું થોડોક ડિફર એટલે થાઉં છું કે ભારતમાં બહુ સ્પષ્ટ જે તમે જે કહો છો ને જે પ્રકારની ભારતની જે આંતરિક ઇકોનોમી છે ને એમાં બધું ચાલે છે. મેં આનું છે ને આનું બહુ મેં આપની કઈ ગંભીર ગેરસમજ થાય છે.
હું અર્થવ્યવસ્થાની વાત જ નથી કરતો, હું વ્યવસ્થાઓની સરકારીકરણ જે રીતે ભારતમાં થયું છે એની વાત કરું છું. હા, એટલે એને પ્રેઝન્ટ અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે ને કે આ તમારી સહુલિયત માટે છે. ખેડૂતો એકમાત્ર એવા હતા કે જે સમજી ગયા હતા કે ભાઈ અમારી સહુલિયત તમે વિચારો. પ્રજા નથી સમજી શકતી. પ્રજાને પછી સમજાય. તમે સાહેબ નોટબંધી ની હમણાં એનિવર્સરી ગઈ 8 નવેમ્બરે. આપણે નોટબંધી ઉપર 2 ભાગમાં ચર્ચા કરેલી છે, તમને જો ખ્યાલ હોય તો. તમારા જયનારાયણ વ્યાસના ઓફિશિયલ હેન્ડલ ઉપર જ આપણે કરેલી છે. આપણે અહીં મારા ત્યાં બેસીને જ રેકોર્ડ 16 થી 18 લાખ કરોડની કરન્સી ત્યારે ઇન સર્ક્યુલેશન હતી. અને સાહેબ આજે ડેસ્પાઇટ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન નેટવર્ક આવડું હોવા છતાં, યુપીઆઈ આવડું સક્સેસફુલ હોવા છતાં 2008 થી લઈને આજે 2016 થી લઈને આજે 2025 એટલે 9 વર્ષની અંદર ઈ આંકડો 34 લાખ કરોડે પહોંચ્યો છે કરન્સી ઇન સર્ક્યુલેશનનો. આતંકવાદી હુમલાઓ ચાલુ છે, જે ટેરરની જે આખી બ્લુપ્રિન્ટની વાત આવતી હતી કે આનું આ કરી નાખશો, ત્યારે તો કેવા બધા નેરેટિવ આવતા હતા વોટ્સએપ ઉપર કે ઓલા નોટનું આખું ઓલું કરતા હતા ને પી ચિદમ્બરમનું ઇન્વોલ્વમેન્ટ હતું ને આ હતું, ઓલું ડીલારૂ કરીને કોઈ કંપની હતી ને આવા નેરેટિવ આવતા હતા. આજે ઈ ટેરરિઝમ હુમલા ચાલુ છે. આ જે નોટબંધીની આખી ઓલી ગઈ, આવા વિચારો આવે ને ત્યારે એક એની થીમ સોંગ યાદ કરો કે મેરા ભારત બદલ રહા હૈ, वो तो आगे बढ़ रहा है, मेरा भारत बदल रहा है. પોઈન્ટ આ છે, તમે જે વાત કરી એમાં પોઈન્ટ આ છે કે ડેસ્પાઇટ અહીં આપણે જે પ્રયોગ કર્યો એ સદંતર નિષ્ફળ ગયો છે. સદંતર ને એ રીતે કે તમે સદંતર ને એ રીતે કે ટેરર ફંડિંગમાં આજે ભણેલા ગણેલા લોકો આવી ગયા છે ડોક્ટર કક્ષાના. અને ઈ જે નોટબંધીની જે એનિવર્સરી હતી 8મી નવેમ્બર, એના 3જા દિવસે લાલ કિલ્લા પાસે ધડાકા થાય છે. એટલે તમે વિચાર કરો કે તમે આ પ્રજાએ ત્યારે આ પ્રજાને ત્યારે એમ હતું કે કાળું નાણું બહાર આવશે ને આ બધા ધન્ના શેઠો તો જેલમાં પડ્યા છે. ધન્ના શેઠો એની બદલે જલસા કરે છે. ધન્ના શેઠો તો પછી લગ્ન જબરદસ્ત કર્યા બધા એના સંતાનોના. એના ધન્ના શેઠો સામે હિન્ડનબર્ગે આખું બહાર આવ્યું. ધન્ના શેઠો સામે OCRP ના આરોપો આવ્યા. ધન્ના શેઠો સામે અમેરિકન કોર્ટમાં ટ્રાયલો થઈ. ધન્ના શેઠોને કાંઈ નથી થયું. તમે નોટબંધી સિવાયનું, કાળા નાણાં સિવાયનું જે બધું થયું ને નાણું બન્યું છે એની તો કોઈ ચર્ચા નથી કરી રહ્યું. એટલે થોડું મન મોટું રાખો. એલ્વિન ટોફલરે આ જ કહ્યું હતું કે ટેકનોલોજી વિલ ઇન્વેડ એવરી ફિલ્ડ ઓફ લાઈફ and those who adopt to it shall prosper, those who do not shall disappear like dinosaurs. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં, તો ટેરરિઝમમાં પણ ટેકનોલોજી આવવાની જ છે. ટેકનોલોજી આવી ગઈ છે, એ જ વાત છે. તો પછી એટલે મને લાગે છે કે આપણે આ ચર્ચાને આટલે થંભાવીએ, કારણ કે એની બીજી બાજુ મારી પાસે બીજો એક વિષય છે આપની સાથે ચર્ચા કરવા માટેનો. એટલે વી એગ્રી ઓન ધીસ કે ટ્રમ્પે જે જુગાર ખેલ્યો હતો એ મહદઅંશે અત્યારે નિષ્ફળ જતો એવું લાગે છે, અને પોતાનું જ થૂંકેલું ગળવું પડે એ પ્રકારની પરિસ્થિતિ અર્થવ્યવસ્થાના એના ઉપરના દબાવને કારણે, અથવા તો એના પરની પડી રહેલી ફરજોના કારણે, અથવા તો મોર્ગન સ્ટેનલી જેવાના રિપોર્ટના કારણે, કે જે કોતે દુત્સેનો રિપોર્ટ કહો કે મોર્ગન સ્ટેનલીનો કહો, એના પર ઊભી થઈ છે. એટલે લાંબા ગાળા સુધી આપણે કહ્યું કે એ બ્લફ માસ્ટર છે. લાંબા ગાળા સુધી બ્લફ માસ્ટર આવા અમેરિકા જેવા દેશમાં નથી ચાલી શકતો. ના, ક્યાંય ના ચાલે. ના ચાલે, આપણા ત્યાં ચાલે. તમે અમુક બાબતોમાં જે સહન શક્તિ છે, આપણી સમજ શક્તિની મર્યાદાઓ છે, આપણા ત્યાં ચાલે અને ચાલી ગયા છે. એટલે એની ચિંતા નહીં આપણે. પણ આ આખી વાત જે ટ્રેડ વોર એન્ડ ટેરિફ વોરની જે થઈ હતી, એમાંથી મોર્ગન સ્ટેનલીના રિપોર્ટે હવા કાઢી નાખી છે. અને ટ્રમ્પને હવે H1B વિઝા રાખવાનો શબ્દો ગળવા પડ્યા છે, અને ટેરિફ પણ ઘટાડવાની વાત કરવી પડી છે, અને બીજા પણ રિલેક્સેશનની વાત કરવી પડી છે. તો દોસ્તો, વાત એ છે કે દુનિયા બદલાઈ રહી છે. અને જ્યારે જેમ હિમાંશુભાઈએ જળવાયુ પરિવર્તનની વાત કરી, એમ દુનિયાનું પણ જળવાયુ પરિવર્તન એટલે એનું પોલિટિકલ આબોહવા પણ બદલાઈ રહી છે. અને એ બદલાતી આબોહવામાં કોઈ વસ્તુ નિશ્ચળ નથી, અચળ નથી, બદલાવાનું છે. ચેન્જ ઇઝ ગોઈંગ ટુ બી ધ વે ઓફ લાઈફ. એ પછી ભારત હોય કે અમેરિકા હોય. અને એ બદલાવની પ્રક્રિયામાં ધોઝ હુ શેલ એડપ્ટ ટુ ઇટ, જે એને બદલાવની પ્રક્રિયા સાથે સુસંગત થઈને ચાલશે
અથવા બદલાવની પ્રક્રિયા સ્વીકારશે તે લોકો આગળ વધશે, અને જે લોકો નહીં ચાલે તે લોકો ડાયનોસોર પ્રાણીઓ જેમ અદ્રશ્ય થઈ ગયા તેમ આ પૃથ્વીના પટ પરથી અદ્રશ્ય થઈ જશે. અને ભારતમાં એનું એક મોટામાં મોટું ઉદાહરણ એ છે, એનો કિસાન, એનો જવાન ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ એ એડપ્ટ કરી લે છે. કિસાનને કોણ સિક્યોરિટી આપે છે? ઉપર હાથ નીચે ધરતી, ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, ને પછી બાકી વધે એના ઘેરે જાય. અને -24, -32 ડિગ્રી ટેમ્પરેચરમાં રાત જાગીને પેલો ગોળીઓ ખાવા ત્યાં સરહદ પર ઉભો રહે છે. પગારના કારણે જાય છે. છે આપણી તૈયારી કોઈની એનાથી 5 ગણો પગાર આપે તો જવાની? જ્યાં સુધી આ બે પાસા સલામત છે ત્યાં સુધી આપણે ચિંતા કરવા જેવી નથી. બાકી આ દેશને આઝાદી પોલિટિશિયને અપાવી હશે, કારણ કે એમાં અત્યારે ચર્ચા કરવાની જરૂર નથી. 75 વર્ષ ઉપર થઈ ગયા, પણ એને ડૂબાડવામાં અત્યારે પોલિટિશિયન્સ બધા જ જાતના રંગના, જાતના કલરના, જાતના રૂપવાળા, એમાં મારા કેટલાક ચાહકો જોતા છે, મારા ઉપર આક્ષેપ મૂકવા માંગે તો મને પણ મંજૂર છે કે આ રાજકારણીઓએ આ દેશને ડૂબાડવાનું કામ કર્યું છે. એમને નિહિત એમનો સ્વાર્થ. અને આજથી હિમાંશુભાઈ, તમે તો વાંચીએ છીએ ચોપડી, માર્ક તલીએ પુસ્તક લખ્યું હતું ફ્રોમ રાજ ટુ રાજીવ. એનું એક પ્રકરણ છે નેતા બાબુ રાજ. એણે 1980ના દાયકામાં પ્રિડિક્ટ કર્યું હતું કે જમાનો એવો આવશે દેશમાં કે નેતાઓ એવા ભોટ અને ડફોળ આવશે કે એ પોતાએ કરપ્શન કરવું હશે તો પણ જાતે નહીં કરી શકે, એને બાબુની જરૂર પડશે. અને એટલે આવનાર સમયમાં ભારતમાં નેતા બાબુની સાંઠગાંઠથી રાજ ચાલશે, જે આજે ચાલી રહ્યું છે. અને એમાંય ઉમેરો કરીશ નેતા ને બાબુ બે ભેગા થાય તો જ થાય. એમાંય ઉમેરો કરીશ કે એ નેતા બાબુની કરપ્શનની વ્યવસ્થામાં હવે વહીવટદારો આવી ગયા છે. એટલે અધિકારીઓ વતી વહીવટદારો કરપ્શન કરે છે. સર્વિસ પ્રોવાઇડર્સ છે. આપે કહ્યું ને, જે દાખલો પાણીપુરીનો આપ્યો, કારણ કે સર્વિસ સેક્ટર ઇઝ ધ લાર્જેસ્ટ ઇકોનોમી સેક્ટર ઇન ધીસ કન્ટ્રી. 2/3 ઓફ ધ ઇકોનોમી બિલોંગ્સ ટુ ધેમ. એટલે જે થઈ રહ્યું છે તે રીતે થઈ રહ્યું છે. દર્શક મિત્રો, ચર્ચાને આટલે વિરામ આપીએ છીએ, કારણ કે હજુ તો આગળ બીજા રિપોર્ટ આવશે. ટ્રમ્પના કંઈક બીજા ધમપછાડા આવશે. ટ્રમ્પ 1 વર્ષ પૂરું કરશે જાન્યુઆરીમાં, એટલે બીજા વર્ષે એની પનોતી બેસવાની છે, કારણ કે બીજા વર્ષે ઇલેક્શન આવવાના છે. અને અમેરિકામાં લોકડાઉન જે આવ્યું, શટડાઉન, એ શટડાઉન એટલા માટે આવ્યું કે એની પાસે બહુમતી નહોતી કોંગ્રેસમાં, એટલે એને ડેમોક્રેટ્સના વોટ ઉપર આધારિત રહી અને આ કરાવવાનું હતું. એટલે પેલા લોકો પછી કાંડું આબળ્યા વગર થોડા કરે. એટલા માટે અમેરિકાના ઇતિહાસમાં આટલો લાંબો સમય, લગભગ 7 અઠવાડિયા જેટલો સમય, અમેરિકાની સરકારની અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. સરકાર ખર્ચ કરી શકે તેમ જ નહોતી. સરકારી નોકરીઓને કહેવું પડતું કે ઘરે જાઓ, પગાર નહીં આપી શકીએ અમે. આ જો અમેરિકામાં થઈ શકતું હોય તો અમેરિકા આપણા કરતા નાનો દેશ છે. ભલે આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ મોટો દેશ હોય, આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ દુનિયાની 1 નંબરની અર્થવ્યવસ્થા, અને વસ્તીની દ્રષ્ટિએ આપણા ટોચના 20% વસ્તી જેટલી વસ્તી છે અમેરિકા પાસે. અને છતાં થઈ શકે તો જો આપણા ત્યાં ગાડી પાટા ઉપરથી ઉતરે તો શું થાય, એ તમે તમારા મનમાં વિચાર કરી જોજો. અને એનું સૌથી મોટો ભોગ નીચેના વર્ગને સરકાર સારું કરે છે, ખાવા આપે છે, તો એમની કમસે કમ પેટ તો ભરાય છે. 5 કિલો ઘઉંના બદલે 7 કિલો આપવા પડશે એવો સમય આવશે. પણ મધ્યમ વર્ગ છે એ અદ્રશ્ય થઈ જશે. એ ધીરે ધીરે બોટમ તરફ જશે. આ સ્થિતિમાં અર્થવ્યવસ્થા ભારતની પણ એક મોટો પડકાર બનવાની છે. પણ હિમાંશુભાઈ સાથે એક બાબતમાં સંપૂર્ણ સહેમત છું કે જ્યાં સુધી આ દેશમાં કિસાન છે, જ્યાં સુધી ગ્રામ્ય અર્થવ્યવસ્થા છે, ગ્રામ્ય બજાર છે, અને આપણું પેટ ભરવા માટે અનાજ પેદા કરે છે, ત્યાં સુધી આ દેશ દુનિયા સામે ઊંચું માથું રાખીને ઉભો રહી શકશે. એટલે કમસે કમ એની સાથે પ્રયોગો ન થાય ત્યાં સુધી કોઈ વાંધો નથી. તો હિમાંશુભાઈ, ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. આપણે મળીશું ફરી એકવાર નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. શુભરાત્રી દર્શક મિત્રો, શુભરાત્રી હિમાંશુભાઈ. ધન્યવાદ. આપે ખૂબ સુંદર મજાની ચર્ચામાં ભાગ લઈને એને જમાવટ કરી, અને મળતા રહીશું. આપ તો અમારા
સાથે પ્રેમના તાંત્રે બંધાયેલા છો, જોડાયેલા છો. મળતા રહીશું. ધન્યવાદ.